આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના વાડજ વિસ્તારમાં ચાંપાનેર સોસાયટી ખાતે કેટલાક કિન્નરો દ્વારા એક ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી। તેને લઈને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી ને જે આ ઘટનામાં ફરિયાદી હતા તેઓ પણ કિન્નર હોવાની વિગતો સામે આવી હતી। હવે જે વાડજના ચાંપાનેર સોસાયટીમાં ઘર આવેલું છે તે ઘરના કબજાને લઈને કિન્નરોના બે જૂથ છે તે સામસામે જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાડજ પોલીસ દ્વારા તે ચાંપાનેર સોસાયટીના પાસે બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। ત્યારે આજ જે બે જૂથ છે તેમના વચ્ચે થોડાક દિવસ પહેલા વસ્ત્રાપુર ખાતે માથાકૂટ થઈ હતી, વિવાદ થયો હતો અને જેમાં મારામારીની ઘટના સામે આવી હતી। આ મામલામાં સંજય વ્યાસ નામનો જે આરોપી છે જેનું મકાન ચાંપાનેર સોસાયટીમાં આવેલું છે તેના ત્યાં કિન્નરો રહેતા હતા ને આ જ મામલે વાડજ પોલીસ વસ્ત્રાપુરના મારામારીના ગુનામાં સંજય વ્યાસને પકડવા માટે જ્યારે ચાંપાનેર સોસાયટી તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન કિન્નરો દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી। સંજય વ્યાસને ભગાડી મૂકવા માટે પોલીસ કર્મચારીઓની પાછળ શ્વાન છોડવામાં આવ્યા ને આવી રીતે જે આરોપી સંજય વ્યાસ તેને ભગાડી મૂકવામાં આવતા આ ઘટનાને લઈને પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા વાડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને આરોપીને ભગાડી નાખવાના ગુનામાં તેમજ પોલીસ સાથે ઘર્ષણ કરવા મામલે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ 14 જેટલા કિન્નરો સામે ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી એચ.એસ. કણસાગરા તે સાંભળી લો। ઉસ્માનપુરા વિસ્તારમાં જે ચાંપાનેર સોસાયટી તેમાં સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર આશરે 3-4 દિવસ પહેલા કિન્નરોના બે જૂથ વચ્ચે તકરારમાં મકાનના કબજા બાબતે તોડફોડ થયેલી હતી। એ તોડફોડ અન્વયે ત્યાં વધુ કોઈ બનાવ ન બને અને તકેદારી બંદોબસ્ત રાખવા માટે વાડજ પોલીસ દ્વારા મસઈ નટવરભાઈ હરજીભાઈ અને એની ટીમ દ્વારા બંદોબસ્તમાં રાખેલો હતો અને આ સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર જે તકેદારી બંદોબસ્ત દરમિયાન એવું જાણવા મળેલું હતું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 13 તારીખના રોજ એક ગુનો દાખલ થયેલો હતો ને એ ગુનામાં એને પકડવાના બાકી છે એ અંગેની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી યાદી મળેલી હતી કે આ મળી આવે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એમને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અત્રે જાણ કરવી, જેથી આ સંજય બાબુલાલ વ્યાસ આવતા બંદોબસ્તના હાજર પોલીસ કર્મચારી તેમના સ્ટાફ સાથે એમને ધોરણસર અટક કરવાની તજવીજ કરી કાર્યવાહી કરતા હતા। એ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસ એના ઘરમાં અંદર જઈ અંદર બંધ કરી દીધેલું હતું, જેથી આ વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટીમને બીજા સભ્યોને બોલાવેલા। આ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસના ઘરમાં રહેતા બીજા અન્ય કિન્નરો સમાદે સોનિયાદે પાવૈયા તેમજ એમની દીકરી, એમની પત્ની તેમજ અન્ય આરોપીઓ ભેગા મળી ગેરકાયદેસર રીતે મંડળી રચી અને પોલીસ અધિકારી જે પોતાને કાયદેસરની ફરજ બજાવવા માટે ગયેલા હતા એ ફરજમાં અડચણ ઊભી કરી અને એમને જે આપેલ સૂચનાની જે અવગણના કરેલ હતી, જેથી આ બાબતે સંજય બાબુલાલ વ્યાસને તેમને પકડમાંથી ન આવે તે માટે એમને નસાડી દેવામાં મદદગારી કરેલ હોય તેનો વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનાની તપાસના કામે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને જે ગુનામાં ફરિયાદમાં જણાવેલ તમામ 15 પૈકીના 13 આરોપીઓને તાત્કાલિક ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ સંજય બાબુલાલ વ્યાસ તેમજ એક રવિ ગુપ્તા નામના ઈસમને આ સદર ગુનાના કામે પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। આ હતા બી ડિવિઝનના એસીપી એચ.એસ. કણસાગરા। તેમના મામલે માહિતી આપતા જે રીતે ચાંપાનેર સોસાયટીમાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા તે દરમિયાન કિન્નરો દ્વારા હાલ પોલીસ કર્મચારીઓ ઉપર જ હુમલો કરવામાં આવ્યો, ઝપાઝપી કરવામાં આવી। અલગ અલગ મામલાના સંદર્ભમાં વાડજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં વાડજ પોલીસે 14 જેટલા કિન્નરોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।